તમે દહીંપૂરી અને સેવપૂરી તો બહુ જ ખાધી હશે, પણ શું ક્યારે આ રીતે ભેળપૂરી ખાધી છે? તો અમારે ત્યાં મળતી હું આજે તમને ભેળપૂરીની એવી મસ્ત ચટપટી રેસીપી આપીશ ને તમે સાંજની નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકશો. તો ભેળપૂરી બનાવવા માટે અહીંયા એક બાઉલ ભરીને આ રીતે મમરાનો ચેવડો લઈશું. તમારી પાસે મમરાનો ચેવડો ના હોય તો એકલા વઘારેલા મમરા પણ તમે લઈ શકો છો. હવે એની અંદર ઝીણા સમારેલા ડુંગળી, ટામેટા, બાફેલા કટ કરેલા બટેટા એડ કરીશું. થોડી એવી તીખી બુંદી, ગ્રીન અને રેડ બંને ચટણી એડ કરી લઈશું અને અડધી ચમચી જેવો ચાટ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. તો આપણી ચટપટી ભેળ તૈયાર છે. હવે પાણીપુરી બનાવવા માટેની જે પૂરી આવે છે ને એ પૂરી લઈ લઈશું. વચ્ચેથી આ રીતે પૂરીને તોડી લઈશું અને જે બનાવેલી ભેળ હતી ને એ બધી જ પૂરીમાં સરસ રીતે ભરી લઈશું. આખી પૂરી ભરવાની છે જેનાથી એકદમ ટેસ્ટ અને ફ્લેવર ચટપટો આવશે. અને ઉપરથી ગ્રીન તીખી ચટણી એડ કરીશું, ખજૂર આંબલીની સ્વીટ ચટણી એડ કરીશું અને બનાવેલી ભેળ જે વધી ને એ બધી જ ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. અને આ ભેળનો ટેસ્ટ એકદમ મસ્ત મજાનો ચટપટો કરવા માટે હાથીનો આખરી મસાલા ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું, જેનાથી ભેળપૂરી ખાવાની ખૂબ જ મજા આવશે. અને ઉપરથી નાયલોન સેવ અને લીલા સમારેલા ધાણા એડ કરીને ચટપટી ભેળપૂરીને સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.